આપણને શાસ્ત્રો અનુભવીઓ વારંવાર કહે છે કે સતત 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 પોતાના સ્વરૂપની અંદર ચિત્તને પરોવવાનું. ચિત્તને શરૂઆતમાં જેમ કાચા રોડ ઉપરથી પાકા રોડ ઉપર જઈએ ત્યાં સુધી પહેલો ગેર ને બીજો ગેર ને ત્રીજો ગેર પડે, પણ પાકા રોડ ઉપર ચડી ગયા પછી ન્યુટ્રલ ગેરમાં ઢાળમાં ન્યુટ્રલમાં કરી શકાય. એક ધારી ગતિ આવે પછી, સમજ્યા? એટલે ચિત્તને સંસારમાં હોય છે ચિત્ત, એમાંથી શરૂઆતમાં પોતાનામાં જોડવું એ થોડુંક કાઠું પડે છે, પણ અનન્ય પ્રેમ નિર્માણ થાય, સતત પ્રેમ નિર્માણ થાય પોતાના સ્વરૂપ લક્ષણને પ્રાપ્તિનો, તો ચિત્તને ધીરે 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 અભ્યાસ કરતા કરતા આદત પડે છે કે પોતાના સ્વરૂપને વધારે પકડી રાખે, સંસારને છોડતું જાય. પોતાના સ્વરૂપને વધારે પકડવું અને સંસાર છૂટતો જાય, છોડવાનો નથી. જય હો, જય હો. જેમ જેમ અંદરથી પ્રેમ વધારે હશે એમ એમ સંસાર છૂટતો જાય. જેમ વસંત ઋતુમાં પાંદડા પાકે છે તો કેરમમાં પડતા નથી, ખરે જાય ધીરે ધીરે, એમ સંસાર પોતાનામાંથી ખરે જાય. સંસાર એટલે શું? મનથી જે પકડ્યું છે, સાચું કરીને માન્યું છે, દુઃખી થઈએ છીએ, ક્રોધ આવે છે, દ્વેષ આવે છે, પ્રપંચોમાં આવે છે, બીજો મારું ભલો કરે છે, ભૂંડું કરે છે, આ ભાવો બધા થાય છે, તે વૃત્તિ એટલે સંસાર. હા, તો અનન્ય પ્રેમ સખત પરમાત્મામાં ચિત્તને જોડાવા માટેનો અનન્ય પ્રેમ, અને અનન્ય પ્રેમથી પરમાત્માને પરાયણ થઈ જાય ચિત્ત, અને પરાયણ પરમાત્મામય બની અને પરમાત્મામાં જોડાયેલું રહે ચિત્ત, અને એ ચિત્ત જોડાયેલું રહે એના કારણે ચિત્તનું સામર્થ્ય એટલું બધું વધતું જાય છે, વિભૂતિ વધતી જાય છે, બળ વધતું જાય છે, ઐશ્વર્ય વધતું જાય છે, અને બધામાં એક આત્મા રહેલો છે એવી વ્યાપકતાનો એક ભૂમિકા તૈયાર થાય છે એમાંથી, સામર્થ્યમાંથી. એટલે પોતાનો સંસાર તો ક્યારે ખરી પડ્યો, સંસારની વૃત્તિઓ ક્યાં જઈ ખબર ના પડે, અને નિસંશય સંશય રહિતતા બધી નિર્માણ થાય. એટલે પોતાનું સ્વરૂપ વગર સંશયે જાણી લેવાનું. તો પોતાના સ્વરૂપને જાણવા માટે બધા બળ જોઈએ, વિભૂતિ જોઈએ, બળ જોઈએ, ઐશ્વર્ય જોઈએ, આ જે કઈ ગુણો છે એટલે બોધનાત્મક સામર્થ્યના ગુણો છે આ બધા. તો એક વખતનું પોતાના સ્વરૂપમાં સ્થિતિ થાય અને સતત પ્રેમ નિર્માણ થાય, જેટલું સ્વરૂપમાં સ્થિતિ રહે એટલે કે શાંત અંતઃકરણની ભૂમિકા રહે એટલું બળ વધતું જાય છે, આ અંદરનું ઐશ્વર્ય વધતું જાય છે, શક્તિ વધતી જાય છે, અને એ શક્તિ વધવાના કારણે હું આત્મા છું એ પણ સ્પષ્ટ દર્શન થાય, અને બધે આત્મા છે, બીજું કાંઈ નથી. એમાં સંશય રહિત પોતાની બુદ્ધિ સાથે પરમાત્મા, બુદ્ધિ ના હોય અને પરમાત્મા રહે, સ્વરૂપ રહે. એટલે બુદ્ધિ સાથે તત્વને જાણવું તે સાચું જાણ્યું. ઊંઘમાં તો તત્વ હોય જ છે, જયારે જયારે બેભાન અવસ્થામાં બીજું કાંઈ હોતું નથી. બાળક હોય છે ને બુદ્ધિ નિર્માણ નથી થયેલી હોતી ત્યારે પરમાત્માનું સ્વરૂપ જ હોય છે, પણ અજ્ઞાન એ વખતે દૂર થયેલું હોતું નથી, અજ્ઞાન ચોંટી રહ્યું હોય છે. તો અજ્ઞાન જે છે એ તમોગુણ ની અંદર છુપાયેલું હોય છે, પાછું ઉભું થાય પાગરે એટલે બુદ્ધિ જાગે, બુદ્ધિ પાગરે, પરિસ્થિતિ નિર્માણ થાય એટલે અજ્ઞાન હાવી થઈ જાય, અને જ્ઞાન બીજાને દેખાતું હોય એ પણ દેખાતું બંધ થાય, અને ત્યાં સંસાર દેખાવા લાગે, અને બાળકના બદલે કરતા ભોગતાના ભાવ ને રાગ દ્વેષ વાળું બધું દેખાવા લાગે. તો બુદ્ધિ સાથેનું તત્વજ્ઞાન સંપૂર્ણ રીતે સમજવાનું છે કે જ્યાં બુદ્ધિ રહે નહીં અને પોતે જ રહે. અને એવી રીતની બુદ્ધિ ગઈકાલે વાત કરી હતી કે ખાબુચિયું ભાવ કરતું હતું કે હું નાનું ખાબુચિયું છું, મારે મોટું બનવું છે, મોટું બન્યું.
પછી ભાવ કર્યો કે મારે કૂવો બનવો છે, તો કૂવો બન્યો એ ખાબોચિયો. કૂવો બન્યા પછી ભાવ કર્યો તો મારું તળિયું તૂટી ગયું કૂવાનું, અને હું આરપાર થઈ ગયો, અંદર બહાર એક રસ. તો ખાબોચિયું એટલે જીવાત્મા છે, પરમાત્માનો ભાવ છે, જ્યાં આકાશ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક ના તળિયા તૂટી જાય છે. બધે ખાલીપો હોય અને ચેતનતા હું છું, એટલે બુદ્ધિ સાથેનું તત્વ જ્ઞાન કરવાનું છે. તો શું સંશય ના રે, અનુભવ થાય બુદ્ધિ સાથે હું કાંઈ નથી. જાગ્રત અવસ્થા છે, સામે વિષયો છે, પદાર્થો છે, અને છતાંય એ કાંઈ નથી, એની લકીરી બનતી ના હોય, ભાવના બનતો હોય, તો એને સંસાર સાથેનું જ્ઞાન, બુદ્ધિ સાથેનું જ્ઞાન, કે જેમાં બુદ્ધિનો લય થઈ જાય છે, પોતાનું સાક્ષાત પ્રાગટ્ય હોય છે. અને આવી રીતે જાણ્યા પછી પોતાના સ્વરૂપને ફરીથી સંસારમાં વૃત્તિઓ બનતી નથી. બનતી હોય તો પણ પોતાનું સ્વરૂપ લક્ષણ સદોદિત હાજરા હાજર છે, સાક્ષાત છે એવું લાગે. જય હો. તો આવું કોણ કરી શકે? એના માટે કેમ નિશાળો ના રાખી? જેમ 1 થી 7 ધોરણ ને 7 થી 12 ધોરણ ને એની અંદર ગીતા દાખલ કરે, ઉપનિષદ દાખલ કરે, એમ આના ક્લાસ ચાલુ કરે તો થઈ જાય. બધાય સ્વરૂપનું જ્ઞાન કરવા વાળા બધા નિર્માણ થઈ જાય? તો ના થાય. એની નિહાળો કેમ ના કરી? તો નિહાળો કર્યાથી કોઈ ફાયદો ના થાય. નિશાળો કર્યાથી આત્માનું સ્વરૂપનું જ્ઞાન થતું નથી. કેમ કે હજારો માણસ માંથી કોક જ એને પામી શકે છે. એટલે પામવાની તો વાત એ રહી, પ્રયત્ન કરે છે ને એ હજારો માંથી કોક જ કરે છે. અને એ પ્રયત્ન કરનાર જેટલા મુમુક્ષુ હોય, અંતઃકરણને મટાડ્યું હોય, સ્વરૂપનું લક્ષણને જાણ્યું હોય, એવો કોઈક જ પરમાત્મા પરાયણ થઈ અને તત્વથી બુદ્ધિ સાથે યથાર્થ રૂપે વિજ્ઞાન સાથેનું તત્વ જ્ઞાન, કે હું આવો છું એવું જ્ઞાન કરી શકે. હા, તો પોતાનું જ્ઞાન તો થાય શકે, પણ પાછું જતું કેમ રહે છે? તો જે પ્રકૃતિ છે એને આપણે અજ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું એને બરોબર જાણતા નથી, એટલે આવેલું જ્ઞાન ટકતું નથી અને માયા આવી થઈ જાય છે. તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતો, અને મન, બુદ્ધિ અને અહંકાર, આ 8નો ઠાઠ. હવે એમાં 9મો ન્યારો ડાયરેક્ટ પોતાના ઘરમાં બેસી જાય ન્યારો થઈને, પણ 8નો ઠાઠ મળતો ના હોય એનું શું? 5 મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, 8નો ઠાઠ છે ને, ઠાઠની અંદર આપણે ઉમરીમાં ફસાઈ ગયા છીએ, કલોતરામાં, 8ના ઠાઠમાં. તો આ 8 શું છે? તો એ 8 પ્રકારની જળ પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ છે. અને એમાં એકબીજાના ભેદો ઉભા થાય છે. એના કારણે, એ પ્રકૃતિના કારણે દ્વૈતો ઉત્પન્ન થતા હોય. તો 5 મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારની જળ પ્રકૃતિ, અપરા પ્રકૃતિ, કે જે ભેદવાળી છે, એ આપણને ભમેળે છે. અને એને આપણે બરોબર જાણીએ તો એના સિવાયની બીજી કઈ પ્રકૃતિ છે? તો એના સિવાય જીવરૂપા છે, એ પરા પ્રકૃતિ છે, પ્રકૃતિ છે જીવરૂપા. તો જીવરૂપા એ ચેતન પ્રકૃતિ છે, અને 8 પ્રકારની પેલી જળ પ્રકૃતિ છે, 5 મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર. એટલે મન, બુદ્ધિ અને અહંકાર જે છે એ ચેતન નથી. આ મોટી ભ્રાંતિ છે, આપણે એને ચેતન સમજીએ છીએ. તો મન, બુદ્ધિ, અહંકાર પણ જળ પ્રકૃતિ છે, મહાભૂતો જળ પ્રકૃતિમાં આવે છે, અને અપરા પ્રકૃતિ છે તે ભેદ કોના ઉભા કરાવે છે? કે આ 8 પ્રકારની પ્રકૃતિના કારણે જીવને ભેદ ઉભા કરાવે છે, દ્વૈતો ઉત્પન્ન કરાવે છે, ફસાવડાવે છે. હકીકતમાં જીવ રૂપા જે છે એ પરા પ્રકૃતિ છે, પ્રકૃતિ જ છે, પણ ચેતન પ્રકૃતિ છે. એક જળ છે અને એક ચેતન પ્રકૃતિ. તો આ બધા પ્રકૃતિઓ, આ જેટલા જીવાત્માઓ છે આ પૃથ્વી ઉપર, એ 8 પ્રકારની ભેદવાળી પ્રકૃતિ અને જીવ રૂપા જે છે અભ્યાસ કરીને બીજ બનાવે છે એમાંથી, અને નવા નવા જન્મો ધારણ થાય છે. કર્મના ફળો ઈશ્વર આપે છે.
પણ એ જીવ ફસાયેલો છે અજ્ઞાનમાં, એટલે બીજો ઉત્પન્ન કરે રાખે છે, જન્મ મરણમાં ફસાય છે, નવા જન્મો લે છે, નવી યોનિઓ ધારણ કરે છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા બારે પાહી મુરારે. હવે ભગવાનને પ્રાર્થના કરવા બેઠા છીએ કે આ સંસારમાંથી મને મુક્ત કરો, મારે વારંવાર યોનિમાં નથી આવવું. અને દ્વારકા જઈને મુકુટ વાળા હારા મોટા કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે પ્રાર્થના કર કરો, આખી જિંદગી ઘસાઈ જાય તો કાંઈ મેળ ના આવે. પરમાત્મા દૂર માન્યો, દૂરી મટાડવા માટે પરમાત્માને કગરીએ છીએ, પણ એ તો પરમાત્મા કોઈના શરીરમાં ઉતરે સાક્ષાત થઈ. અને મેં દૂર નહીં હું, મેં દૂજા નહીં હું, और मुझको मिलने में देरी नहीं है. આવી ભૂમિકા જે નિર્માણ કરી આપે તો એ જળ જીવ ભૂતા જે છે પરા પ્રકૃતિ ચેતન છે, એમાંથી અજ્ઞાન નાબૂદી થઈ જાય તો નવો સંસાર ઉત્પન્ન, વારંવાર જન્મ મરણનું આ બધું ખેલો બંધ થઈ જાય. હવે અહીંયા કરવાનું છે કે જીવ ભૂતા ચેતન પ્રકૃતિ ને અંદર જ્ઞાન કરાવવાનું છે. આમ તો આ બધું જ પરમાત્મા બન્યો છે. જળ પ્રકૃતિ એ પરમાત્મા બન્યો છે, ચેતન પ્રકૃતિ એ પરમાત્મા બન્યો છે. પણ પરમાત્માને નામ રૂપ અને ગુણ રહી જાણવો હોય તો અન્વય અને વ્યતિરેકની જે યુક્તિ આપી છે, અન્વય એટલે અવંગ, બધામાં ઓતપ્રોત, અને વ્યતિરેક એટલે ટુકડા. જેમ દોરો બધામાં ઓતપ્રોત છે અને બધા માળાના મણકા ટુકડે 108 છે, તો માળાના મણકા છે એમ જગત છે. તો આખું જગત જેમ ધાગાના માળાઓમાં પરોવાયેલો છે, એમ આખું જગત પરમાત્મામાં પરોવાયેલું છે. એટલે જગત છે નહીં, પણ પરમાત્મા બધામાં ઓતપ્રોત છે. એટલે પરમાત્મા સિવાય બીજું કોઈ કારણ નથી. અને આખું જગત જેમ ગોદડી સીવી હોય, એમાં ડિઝાઇન વચ્ચે મૂકી હોય તો રૂની અંદર તાણાવાળા અને રૂની અંદર ડિઝાઇન બધું ગૂંથાયેલું. તો રૂથી નોખો ના પાડી શકાય ચિત્રને. ડિઝાઇન પાડી હોય વચ્ચે, એક ગોદડીની અંદર વચ્ચે કનૈયો મૂક્યો હોય કે ગણપતિ ભગવાન મૂક્યા હોય, તો ગણપતિ ભગવાન એ પણ રૂ ઉપર આકાર પામ્યો. રૂના ઉપર જ તાણાવાળા થયા, તાણાવાળાની ઉપર ડિઝાઇન બની. તો ડિઝાઇન એ રૂથી નોખી નથી, તાણાવાળા નોખા નથી, પણ બધું રૂમાં ગૂંથાયેલું છે. એમ પરમાત્મામાં આખું જગત ગૂંથાયેલું છે. પરમાત્મા રસ પણ એ છે, ચંદ્ર પણ એ છે, સૂર્ય પણ એ છે. અને જેના ગુણો છે, સૂર્યનો પ્રકાશ છે, ચંદ્રમાનું તેજ છે, જળમાં રસ છે, આ બધું પરમાત્મા બન્યો છે. શબ્દ પણ પરમાત્મા બન્યો છે આકાશનો. પૃથ્વી તત્વમાં ગંધ પણ તે બન્યો છે, પાણી તત્વનો રસ પણ તે બન્યો છે, અગ્નિ તત્વનું તેજ પણ તે બન્યો છે. અને આ બધું ભેગું થઈ અને પંચીકરણ થઈ અને દરેક જીવાત્માઓનું જીવન બન્યું છે એનાથી. અને એ જીવનની અંદર એ વ્યક્તિ ફસાયેલો તપ કરવા નીકળે, તપસ્વી બને છે, તો તપસ્વીનું તપ પણ પરમાત્મા બને. બીજું કોઈ આખું જગત છે પરમાત્માની વિભૂતિ છે. જેટલા ગુણો છે એ પરમાત્માની વિભૂતિ છે. જેટલા ઐશ્વર્યો બન્યા છે, 5 મહાદેવોના ઐશ્વર્યો છે, તે પણ પરમાત્મા બન્યો છે. અને વિષયોનો રસ જે આવે છે ઇન્દ્રિયો સાથેનો તાલમેલ થઈને, એ પણ પરમાત્માએ પોતે ઉભું કર્યું છે. પણ પ્રકૃતિમાં પોતે ધારણ થઈ પ્રકૃતિનો સ્વીકાર કરી અને પરમાત્માએ બનાવ્યું છે. તે પરમાત્માને હું જીવ ભૂતા અજ્ઞાન વાળો ભૂમિકા ઉડી જાય છે, તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. હું બધે ઓતપ્રોત છું, બીજો પરમાત્મા નથી. તો તમે પરમાત્મા છો, તમે વિભૂતિ પણ તમે છો, અને એમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થો અને અનુભવો જ્ઞાનો પણ તમે છો. એટલે કાંઈ નોખું પડતું નથી. માટી છે ગળા પાસે જાય છે, માટી છે ગધા પાસે જાય છે, માટી છે ઘડી પાસે જાય. હું જ છું,
એમ સંસારમાં જાય છે, ઐશ્વર્યોમાં જાય છે, જેટલું જગતના ધારણ થયેલા પદાર્થોમાં જાય છે, વિષયોમાં જાય છે, પણ મારા સિવાય હું બીજે ક્યાંય જતો નથી. આવો એક ભાવ કે નોખી લકીરી બનતી નથી. આવી જેને ના બને બીજી લકીરી, એનું નામ ફકીરી. બધા સંશય નાબૂદ થઈ ગયા હોય ને કોઈ ના રે પ્રશ્ન એ જ કૃષ્ણ. તો આવું પોતાનું નિધિ ધ્યાસન કરીને પોતાના સ્વરૂપને સંશય રહિત બુદ્ધિ સાથે પોતે છે અને બુદ્ધિ નથી, બુદ્ધિ હોવા છતાંય જગત નથી, જગતે તે જ હું છું. તો આવું પોતાનું જે જીવ જે છે ને એની અંદર જ આ સનાતનનું બીજ પડ્યું છે. અને એ બીજ છે એ પણ પરમાત્મા બન્યો છે. કાલે વાત કરી હતી કે બીજ બની ડટાયો ભૂમે પછી કણસલે ભાળ્યો, ભોમ કણસલા વચ્ચે ડોકો જીવનનો જાણ્યો. બીજ થઈ તું ડટાયો, જીવન થઈ પરખાયો, ત્યારે પ્રભુ તને મેં મારામાં જાણ્યો. બુદ્ધિમાનોની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ, બુદ્ધિમાનોની બુદ્ધિ કઈ મટે એ બુદ્ધિ. સંસાર પકડે એ તો કળાઓ પકડે છે, લોકોના ગોજા કાપવાની હોશિયારીઓ પકડે છે, એ બુદ્ધિની વાત નથી. મટી શકે જેટલા સત્વગુણમાંથી ભાવો ઉત્પન્ન થાય છે, રજોગુણમાંથી ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, તમોગુણમાંથી વિકારો ઉત્પન્ન થાય છે, બધા પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે અને બીજું કઈ રહેતું નથી. પરમાત્મા રહે છે એવો સદોદિત અદ્વૈત ભાવ કે જ્યાં બીજા પણ નથી નથી નથી, મારા સિવાય બીજું કાંઈ નથી નથી નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.